જે થ્રેશર છે એ કઈ રીતે કામ કરે છે એના વિશે આજે આપણે ખ્યાલ મેળવીશું. જે આ થ્રેશર દ્વારા જીરું લેવાનું ચાલુ થઈ ગયું છે ત્યારે અહીંયા જે છે થ્રેશરના માલિક જે દરેક જગ્યાએ જીરું લેતા જ હોય છે એમને આપણે પૂછીશું કે જે થ્રેશરનું મિકેનિઝમ છે કે થ્રેશર કઈ રીતે કામ કરી છે. તો આવો આજે આપણે જોઈએ, એમને પૂછીએ કે થ્રેશર જે છે એ કઈ રીતે કામ કરતું હોય છે. તો એ આપણને કહેશે કે થ્રેશર કઈ રીતે કામ કરે છે. સર, આ થ્રેશર છે અહીંથી જીરું નાખવાનું હોય છે. 2 જણા નાખી શકે, 2 જણામાં બધું કામ થઈ જાય. મજૂરો ઓછા જોઈએ આ ડ્રમી થ્રેશરમાં. અહીંથી જીરું નાખે, આમાં કટિંગ થાય છે. બરાબર, એટલે આને ડ્રમર કહેવાય ને? આને ડ્રમર કહેવાય. આની અંદર કટિંગ થાય અને આ ચારણાની અંદર ચડાય. અચ્છા, એટલે અલગ અલગ 3 થી 4 ચારણા હોય છે. આ પહેલો ચારણો, આ પહેલો ચારણો, આ બીજો અને આ ત્રીજો ધૂળ ચાળવાનો. આની અંદર ધૂળ આવે ને એ ચડાઈ જાય નેચી. અને આ ચાયણી કેવરાય એનાથી પછી અહીં આવશે હવે. અચ્છા, જીરું જે છે અહીંથી નીકળતું હોય છે. હા, અહીંથી જીરું આવશે હવે અમને. બરોબર. અને પેલી સાઈડના ભાગો જે રહે, પેલી સાઈડમાં જે ઢોકળી હોય એ નીકળે. વેસ્ટ હોય ને, વેસ્ટ જોતા જઈએ જોડે જોડે. છે થ્રેશરનો બીજો ભાગ છે, પૂછીએ આપણે કે કઈ રીતે કામ કરે છે. અરે આ વેસ્ટ ઢોકળા રે આ પાછા નાખવાના રે થોડા જીરાની અંદર. રાયડ હોય તો બહાર નાખવાના. અને આ ઢોકળા છે, આ ઢોકળા બહાર નીકળે. એ પંખા સાથે બહાર નીકળી જાય. દવાનું ઉચેલ હોય તો અહીં ઢગો થઈ જાય. બરોબર. આ પાઇપ જે આ ચારણીનું એને ઓચણ કેવરાય ઈ પાછળ જાય. અચ્છા, બરોબર. કચરા વાળું પાછળ જાય. અચ્છા, બરોબર. રિટર્ન થઈ પાછું પૂરીમાં આવી જાય. અચ્છા, બરોબર. આપણે આજે બહુ જ ખેડૂત મિત્ર પાસે શીખ્યા કે એનું મિકેનિઝમ કઈ રીતે કામ કરે છે. એમને આપણને આટલું જણાવ્યું, જે બદલ આપણે એમનો આભાર માનીએ છીએ. ધન્યવાદ.